સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે પરિણામ 68 નગરપાલિકાઓની ચૂંટણીનું જાહેર થશે પરિણામ। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું પણ પરિણામ આવશે। કુલ 5000 થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેસલો થવા જઈ રહ્યો છે। પાલિકાની 1722 બેઠકનું આવશે પરિણામ। 183 બેઠક પર ભાજપ અને 2 પર કોંગ્રેસ, 5 પર અન્ય બિનહરીફ જાહેર। સ્થાનિક ચૂંટણીની કુલ 213 બેઠક બિનહરીફ થઈ છે। જૂનાગઢ મનપાની 8 બેઠક પર ભાજપ બિનહરીફ। નગરપાલિકાની 1916 માંથી 190 બેઠક થઈ છે બિનહરીફ। તાલુકા પંચાયતની 12 બેઠક બિનહરીફ। પેટા ચૂંટણીની 3 બેઠક બિનહરીફ થઈ છે। તો ચૂંટણી પરિણામ જેના પર સૌની નજર રહેવાની છે ને ધીમે ધીમે આંકડા પણ બદલાશે। 9 વાગ્યા બાદ જે અત્યારે 000 દેખાઈ રહ્યા છે ત્યાં 1 2 3 4 એમ આંકડા બદલાતા રહેશે। કોનું પલડું ભારે છે તે જોવાનું રહેશે। તો નગરપાલિકા સાથે જૂનાગઢ મનપા, જૂનાગઢ મહાનગરપાલિકાનું આવશે પરિણામ। જૂનાગઢના 13 વોર્ડના સેનાપતિ પણ આજે નક્કી થવાના છે। તો સૌથી ઇન્ટરેસ્ટિંગ આજનું જે પરિણામ રહેવાનું છે તેમાં જૂનાગઢ મનપા છે, કારણ કે સૌની નજર તેના પર બનેલી છે। ત્યારે સૌપ્રથમ ત્યાંનું અપડેટ જાણવા માટે અમારા સહયોગી સંજય પાસે જઈશું। જી સંજય, મતગણતરી પહેલા કયા પ્રકારનો ઉત્સાહ જે સેનાપતિઓ આજે નક્કી થવાના છે તેનામાં છે અથવા તો કાર્યકર્તાઓમાં છે? બિલકુલ સંધ્યા, જે છે સ્થાનિક સ્વરાજના સંગ્રામનો આજે પરિણામનો દિવસ છે અને જે જૂનાગઢ મહાનગરપાલિકાને લઈને જે જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીનું જે મત ગણતરી કેન્દ્ર છે, હું સીધા પહેલાં દ્રશ્ય સંધ્યા આપને બતાવવાનો પ્રયાસ કરીશ। હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા જે મત ગણતરી કેન્દ્ર છે ને તમામ જે કેન્દ્રના જે એન્ટર પોઈન્ટ છે તમામ જગ્યાએ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સાથે સાથે જે પણ લોકો જે છે તે મતગણતરીની સાથે સંકળાયેલ સ્ટાફ હોય કે પછી ઉમેદવારો હોય કે પછી જે પણ જે કર્મચારીઓ હોય તો તેઓને તમામને લોકોને ચેક કરીને જ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। મોબાઈલ લઈ જવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને એ દ્રશ્ય પણ હું આપને બતાવીશ। એ જ્યાં જે જગ્યાએ મત ગણતરી કેન્દ્ર છે એ કેન્દ્રની બહારના ત્યાં પણ પોલીસનો પોઈન્ટ, એટલે કે અલગ અલગ જે કહેવાય કે એ જે તબક્કામાં જે પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે ને જેમ 9 વાગે આ મતગણતરી શરૂ થવાની છે, પોસ્ટલ બેલેટ માટેની જે પેટીઓ જે છે તે પણ મતગણતરી કેન્દ્ર પર પહોંચી ચૂકી છે અને 9 વાગે શરૂઆતમાં પોસ્ટલ બેલેટ જે છે તેની મતગણતરી શરૂ થશે અને ત્યારબાદ ઈવીએમ જે છે કે તેની મતગણતરી જે છે તે શરૂ થશે। ઇન્ટરેસ્ટિંગ જે છે આ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જે છે તે ખૂબ જ રસપ્રદ રહી છે, કારણ કે જે પ્રમાણે મતદાન થવું જોઈએ એ પ્રમાણે મતદાન થયું નથી અને પ્રમાણમાં નીરસ મતદાન જે છે તે જોવા મળ્યું છે। માત્ર ને 43-44% જેટલું જ મતદાન થયું છે, એટલે ક્યાંક ને ક્યાંક મતદારો જે છે કાં તો મતદાનથી અળગા રહ્યા છે, મતદારો ઉમેદવારોથી નારાજ છે કે પછી અહીંના જે સ્થાનિક પ્રશ્નો જે છે તેનો ઉકેલ આવ્યો નથી અને તેને લઈને ક્યાંક ને ક્યાંક મતદારો જે છે તેઓ મતદાનથી અળગા રહ્યા હોય તે પ્રકારનો જે છે દ્રશ્ય જે છે અહીંયા જોવા મળ્યું છે ચૂંટણી દરમિયાન। અને હાલ આજે પરિણામનો દિવસ છે એટલે અત્યારે 9 વાગે મતગણતરી શરૂ થવાની છે અને તેને લઈને તમામ જે મતગણતરી કેન્દ્રની બહાર જે છે પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે અને તમામ લોકો જે લોકો અંદર પ્રવેશી રહ્યા હોય તો તેમને ચેક કરીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। સંજય, જે રીતે આપ છેલ્લા ઘણા દિવસોથી આપ આ બેઠક પર નજર રાખીને બેઠા છો, મનપા પર નજર રાખીને બેઠા છો, ઘણા બધા મુદ્દાઓ આવી રહ્યા છે। સાધુ સંતોનો વિવાદ હોય કે બીજેપી જ અંદર સામે લડતી હોય એ પ્રકારના વિવાદો પણ સામે આવ્યા છે। આપના મતે એવા કયા 3 પોઈન્ટ છે જેના આધારે નીરસતા પણ જોવા મળી છે, સાથે અમુક એવા મુદ્દાઓ જે છે આવી રહ્યા હોઈ શકે છે ને જેના આધારે આ મતદાન થયું હોઈ શકે છે? બિલકુલ સંધ્યા, જે ચૂંટણીને લઈને જે મતદાન જે થયું અને જે મતદાનમાં મતદારોનો જે નીરસતા જે જોવા મળી ને તેમાં અલગ અલગ મુદ્દાઓ જે છે તે પણ જે છે તે જાણવા જરૂરી છે અને ખાસ કરીને એ પણ હું આપને જણાવીશ કે જ્યારે મતદાન
નો દિવસ હતો ને એ દિવસે લગ્નસરાની મોસમ હતી, એટલે સ્વાભાવિક છે કે લગ્ન પ્રસંગમાં પણ લોકો જે છે અટવાયેલા રહ્યા હોય અને તેઓએ મતદાનથી દૂર રહ્યા હોય. જોકે કેટલાક એવા જાગૃત મતદારો પણ હતા કે તેઓ જે છે જે વર હોય કે કન્યા હોય તો તેઓએ પહેલા મતદાનને પ્રાધાન્ય આપ્યું છે અને ત્યારબાદ તેઓએ જે છે પોતાના જે પ્રસંગ હોય તેને કદાચ પ્રાધાન્ય આ જે મુદ્દો છે એ કદાચ એક કારણ બીજેપી પણ આજે કહી શકે છે. આવનારા સમયમાં જ્યારે ગેસ્ટ આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાશે તો આ એક કારણ કદાચ એ આગળ ધરી શકે છે. આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આગળ પણ આ બેઠક વિશે વાતચીત કરીશું, મનપા વિશે વાતચીત કરીશું. અને હવે વાત વલસાડની. વલસાડ જિલ્લાની 3 પાલિકાની મતગણતરી થશે. વલસાડ પાલિકાના 11 વોર્ડ, 44 બેઠક. વોર્ડ નંબર 8માં ભાજપ 7 બેઠક પર બિનહરીફ, તો ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ. વોર્ડ નંબર 9માં ભાજપનો 1 ઉમેદવાર બિનહરીફ. વોર્ડ નંબર 10માં ભાજપના 2 ઉમેદવાર બિનહરીફ. વલસાડ પાલિકાની 44 બેઠકમાંથી 7માં થયું હતું મતદાન. તો વલસાડ પાલિકામાં 53.25% મતદાન થયું હતું. વલસાડની પારડી પાલિકાના 7 વોર્ડની 28 બેઠક, 1 બેઠક ભાજપ બિનહરીફ. 27 બેઠક પર મતગણતરી. પારડીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. પારડી પાલિકામાં 64.5% મતદાન થયું હતું. તો વલસાડની ધરમપુર પાલિકાના 6 વોર્ડની 24 બેઠક. ધરમપુર પાલિકામાં એક પણ બેઠક બિનહરીફ નહીં. અગાઉ કોંગ્રેસના 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. ધરમપુર પાલિકામાં 66.44% મતદાન થયું હતું. વલસાડની 2 તાલુકા પંચાયતની 3 બેઠક પર પેટા ચૂંટણી. ઉમરગામ તાલુકા પંચાયતની કસાણા 1 બેઠક પર મતગણતરી. ઉમરગામ તાલુકા પંચાયતની સરીગામ 2 બેઠક પર મતગણતરી. કપરાડા તાલુકા પંચાયતની જે બેઠક છે ઘોટણ બેઠક પર મતગણતરી. કેટલીક બેઠક બિનહરીફ પણ થઈ છે. આ સાથે સાણંદની વાત કરીશું. સાણંદ પાલિકાની થોડી વારમાં મતગણતરી. સાણંદ પાલિકાના 7 વોર્ડની 28 બેઠકોની મતગણતરી. 63 ઉમેદવારોના રાજકીય ભાવિનો આજે ફેસલો. સાણંદ પાલિકામાં 7 રાઉન્ડમાં થશે મતગણતરી. તો અત્યારે બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને સ્ટાફ પણ પહોંચી ચૂક્યો છે.